1 થી 7 પ્રશ્નો લખ્યા છે. પહેલા આપણે 7મો પ્રશ્ન જોઈએ. એમાં પૂછે સમતલ 2x y z 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. તો આપણને પહેલા અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ યાદ હોવું જોઈએ. એનું સ્વરૂપ આવું હોય: x ના છેદમાં a plus y ના છેદમાં b plus z ના છેદમાં c બરાબર 1. તો આમાં a b અને c કોણ હોય? તો a છે x અંતઃખંડ હોય, b y અંતઃખંડ હોય અને c z અંતઃખંડ હોય. તો કઈ રીતે આપણે મેળવી શકીએ? તો પહેલા આ સમીકરણને આપણે આ સ્વરૂપમાં ગોઠવવું પડે. એટલે 2x y z 5. તો અહીંયા પહેલા આપણે એકડો લઈ આવવાનો હોય. એકડો લઈ આવવા માટે બધાયને 5 વડે ભાગી શકાય. તો અહીંયા શું થશે? 2x છેદમાં 5 plus y ના છેદમાં 5 minus z ના છેદમાં 5 બરાબર 1. હવે આ બગડો છેદમાં આવશે તો શું થશે? x ના છેદમાં 5/2 અહીંયા y ના છેદમાં 5 અહીંયા આપણે પ્લસ લઈ આવવા પડે એટલે z ના છેદમાં -5 બરાબર 1. તો x અંતઃખંડ શું થાય? 5 ના છેદમાં 2. y અંતઃખંડ શું થાય? 5. અને z અંતઃખંડ શું થાય? -5. તો બસ આપણે આની અંદર આટલું કામ કરવાનું હોય, બાકી આની અંદર કંઈ કરવાનું નથી. ત્યાર પછી હવે આપણે પહેલેથી વાત કરીએ તો પહેલા પ્રશ્નની અંદર શું કીધું છે? સમતલના અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધો. તો અહીંયા આપણને આવા 4 સમીકરણ આપ્યા છે. તો એની આપણે વાત કરવી હોય તો પહેલા આપણે થોડી વ્યાપક ચર્ચા કરીએ. સમતલનું વ્યાપક સમીકરણ ax by cz d હોય. તો આ વ્યાપક સમીકરણ ઉપરથી આપણે ઉગમ બિંદુથી અંતર સમતલ સુધીનું એના દિક ગુણોત્તર કોના? અભિલંબના. અને અભિલંબના દિક કોસાઇન. ત્રણેય વસ્તુ આપણે આ સમીકરણ ઉપરથી મેળવી શકીએ. દિક ગુણોત્તર કોણ હોય? તો કે x y અને z ના સહગુણક a b અને c. દિક કોસાઇન શું આપે? તો કે એનો એકમ સદિશ હોય. તો એકમ સદિશ માટેનું મૂલ્ય આપણે છેદમાં લખવું પડે, સોરી વર્ગમૂળમાં એની વર્ગની કિંમત લખવી પડે. એટલે a ના છેદમાં વર્ગમૂળ a વર્ગ plus b વર્ગ plus c વર્ગ. એ જ રીતે b ના છેદમાં વર્ગમૂળમાં જ કિંમત અને c ના છેદમાં વર્ગમૂળની અંદર આ કિંમત મૂકી દઈએ તો અહીંયા હવે આપણને મળશે શું મળે? દિક કોસાઇન ના મૂલ્યો મળે. દિક ગુણોત્તર આપણે સીધાના સહગુણકોને જ લેવાના હોય. ઉગમ બિંદુથી અંતર શું હોય? d ના છેદમાં વર્ગમૂળ a વર્ગ plus b વર્ગ plus c વર્ગ. ત્રણેયના વર્ગનો સરવાળો આપણે નીચે મૂકીએ. કોના નીચે? તો કે d ના છેદમાં. તો એ આપણને આપશે એનું ઉગમ બિંદુથી અંતર. હવે આ ત્રણેય સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ વસ્તુનો અહીંયા સોલ્યુશન લઈ આવી શકીએ. તો આની અંદર આપણે સમતલની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવવું છે. તો પહેલા આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. એની અંદર શું આપ્યું છે? એમાં 2x + 3y - z બરાબર 5. તો આમાં દિક ગુણોત્તર શું થાય? દિક ગુણોત્તરને આપણે abc વડે દર્શાવીએ તો abc બરાબર શું થશે? 2 3 - 1 થશે. અને ઉગમ બિંદુથી અંતર જોતું હોય, ઉગમ બિંદુથી અંતર તો શું થશે? d ના છેદમાં રૂટ a વર્ગ plus b વર્ગ plus c વર્ગ. d કેટલો છે? 5. છેદમાં શું આવશે? ત્રણેયના વર્ગનો સરવાળો એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 plus 9 plus 1 એટલે 5 ના છેદમાં રૂટ 14. અને હજી શું જોઈએ છે આપણે? અભિલંબની દિક કોસાઇન. આ કોના દિક ગુણોત્તર હતા? અભિલંબના દિક ગુણોત્તર. તો અભિલંબની દિક કોસાઇન શું મળશે? પેલો ઘટક કોણ છે? જો અહીં શું હોય? a b અને c ના છેદમાં એનું મૂલ્ય. તો a કોણ છે? 2. મૂલ્ય કેટલું મળ્યું? √14.
પછી બીજું 3/√14, ત્રીજું -1/√14. તો આ રીતે આપણે આ બે વસ્તુ મેળવી શકીએ. જરૂર કોની પડશે એના માટે? દિક ગુણોત્તરની. અથવા તો શું કરવાનું, આને આપણે આખાઈને આ ત્રણેયના વર્ગના સરવાળા વડે ભાગી નાખીએ કોને? આપેલા સમીકરણને. તો શું મળશે? જો સમીકરણ આપ્યું છે એમાં આપણે આમાં a બરાબર 2, b બરાબર 3, c બરાબર -1 અને d બરાબર 5 થશે. આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવશું તો હવે વર્ગમૂળમાં a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ ની કિંમત કેટલી મળી? √14. આપણે અહીં લખ્યું છે. તો આપેલ સમીકરણને બધાયને √14 વડે ભાગી દઈએ તો અહીં શું થશે? 2x ના છેદમાં √14 પ્લસ 3y ના છેદમાં √14 માઈનસ z ના છેદમાં √14 બરાબર 5 ના છેદમાં √14. તો હવે અહીંયા જે મળશે એ શું મળશે? ઉગમ બિંદુથી અંતર 5 ના છેદમાં √14 અને x y અને z ના જે સહગુણકો છે એ શું આપશે આપણને? દિક કોસાઇન. તો જો આ ત્રણેયના વર્ગનો સરવાળો વર્ગમૂળમાં લઈ લઈએ અને બધા વડે ભાગી નાખીએ તો આપણને દિક કોસાઇન અને ઉગમ બિંદુથી અંતર સીધા મળી શકે. હવે આની અંદર પેલું આપ્યું છે એમાં શું છે? z બરાબર 2. તો a બરાબર 0, b બરાબર 0, z બરાબર 1, આ c બરાબર 1 કેમ કે આનો સહગુણક 1 હોય અને d બરાબર કેટલા થશે? 2. આનું મૂલ્ય શું થાય? દિક ગુણોત્તર શું થશે? 0 0 1 અને ઉગમ બિંદુથી અંતર શું થશે? d છે 2 છેદમાં વર્ગમૂળમાં ત્રણેયના વર્ગનો સરવાળો 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. તો આ 1 આવશે એટલે ઉગમ બિંદુથી અંતર શું થયું? 2. દિક કોસાઇન શું થશે? ત્રણેય ઘટકના છેદમાં એનું મૂલ્ય મળ્યું તો 1. તો દિક કોસાઇન શું થશે? 0 0 1. એમાં કઈ ફેર પડશે નહીં. તો બાકીના જે બે વધ્યા છે એને તમે આ જ રીતે ગણી શકશો. હવે ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2. બીજા પ્રશ્નમાં શું આપ્યું છે? ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ આ હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. તો સદિશ સમીકરણ કેવું હોય? સદિશ r * n બરાબર d, જ્યાં n કોણ હોય? સદિશ n છેદમાં એનું મૂલ્ય. તો પહેલા આપણે શું કરવું પડશે? આ કોણ છે? સદિશ n. આપ્યું શું છે? ઉગમ બિંદુથી અંતર એટલે d બરાબર 7. આમાં આ ઉગમ બિંદુથી અંતર હોય અને સદિશ n આપ્યો છે કેટલો છે? 3i + 5j - 6 k. જો પેલા પ્રશ્નમાં આપણે શું કર્યું હતું? a વર્ગ + b વર્ગ + c વર્ગ એના વર્ગમૂળ વડે ભાગાકાર કર્યો તો ત્યારે આપણે અહીંયા જે મળતું હતું એને શું કીધું હતું? ઉગમ બિંદુથી અંતર. તો ખરેખર ત્યાં કોણ હોય? n. n એટલે સદિશ n ના છેદમાં એનું મૂલ્ય. તો એના મૂલ્ય વડે આપણે ભાગાકાર કર્યો તો જો બે બાજુ બધાઈને. તો અહીં આપણે શું કરવું પડશે? પહેલા આના માટેનું મૂલ્ય મેળવવું પડે. તો સદિશ n નો માનાંક બરાબર શું આવશે? 9 + 25 + 36. 36 9 9 ને 5 14 14 ને 6 20 વધી પડી 2 3 4 5 6 7 કેટલા આવશે? √70. તો બધાયને આપણે √70 વડે ભાગવા પડશે ને. તો અહીંયા આપણે n મેળવી શકીએ. જો n બરાબર શું થશે? આ બધાયના છેદમાં √70 એટલે 3 ના છેદમાં √70 i પ્લસ 5 ના છેદમાં √70 j માઈનસ 6 ના છેદમાં √70 k. આપણે સદિશ સમીકરણ મેળવવું છે. તો હવે આની અંદર કિંમત મૂકીએ તો લખી શકાય માગેલ સમીકરણ સદિશ r * 3i + 5j - 6k આખાઈના છેદમાં √70 લખી શકાય ને બરાબર 7.
ડી ની જગ્યાએ. તો આ આપણું સમીકરણ થાય. ત્યાર પછી ત્રીજા પ્રશ્નની અંદર શું છે, અહીંયા ત્રણ સમીકરણ આપ્યા છે, એને આપણે કાર્ટેશિય સમીકરણમાં ફેરવવા છે. તો અહીંયા શું મૂકી દેવાનું, સદિશ r ની જગ્યાએ x y z into I plus j plus minus k બરાબર 2. તો અહીંયા આપણે શું લખી શકીએ, I ની જગ્યાએ એકડો, j ની જગ્યાએ એકડો, k ની જગ્યાએ માઈનસ એકડો, કેમ કે અહીંયા માઈનસ 1 હતા. હવે આને આપણે ડોટ ગુણાકાર કરશું તો પેલા બે નો ગુણાકાર x, બીજા બે નો ગુણાકાર y, ત્રીજા બે નો ગુણાકાર -z બરાબર 2. આ શું મળી ગયું, કાર્ટેશિય સમીકરણ. તો એ જ રીતે બાકીના બે સમીકરણોમાં પણ આપણે જાતે મેળવી શકીએ. r ની જગ્યાએ માત્ર આપણે કિંમત મૂકવાની છે x y z અને એનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણું કામ પૂરું. બીજું એમાં કંઈ કરવાનું નથી. હવે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન આપણે છેલ્લે રાખીએ. પાંચમો જોઈએ. એમાં શું છે, સદિશ અને કાર્ટેશિય સમીકરણ મેળવો. બે વસ્તુ આપી છે, બે માટે આપણે સદિશ અને કાર્ટેશિય સમીકરણ મેળવવાના છે. તો પાંચમાની અંદર શું કીધું છે, જે 1 0 -2 માંથી પસાર થાય અને અભિલંબ સદિશ I + j - k હોય એવું સમીકરણ મેળવવું છે. તો એક બિંદુ અને અભિલંબ સદિશ આપ્યો હોય ત્યારે આપણે એનું સમીકરણ કઈ રીતે મેળવી શકીએ. તો એના માટે આપણી પાસે આવું સૂત્ર છે, સદિશ r માઈનસ સદિશ a ઇન્ટુ સદિશ n બરાબર 0. r માઈનસ a ઇન્ટુ n બરાબર 0. આપણે આગળ જોઈએ કોના માટેનું હતું, અભિલંબ આપ્યો હોય અને ઉગમ બિંદુથી અંતર આપ્યું હોય એના માટેનું આપણે જે પેલા વાત કરી એ સમીકરણમાં શું હતું, કયું સૂત્ર વાપર્યું હતું આપણે, n બરાબર d. આ છે ઉગમ બિંદુથી અંતર, એનો અભિલંબનો એકમ સદિશ. તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આ સૂત્ર ક્યારે વપરાય, એક બિંદુ આપ્યું હોય સદિશ a અને એની દિશા અથવા તો અભિલંબ આપ્યું હોય ત્યારે. એટલે કે આવા પ્રશ્નોની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આની અંદર સદિશ r માઈનસ સદિશ a એટલે કોણ થશે, આનો સ્થાન સદિશ શું થાય, I પછી આનું 0 થઈ જશે -2k ઇન્ટુ સદિશ n. સદિશ n કોણ છે, I + j - k બરાબર 0. જો આનો કૌંસ છૂટો પાડશું તો શું થશે, આનો આની સાથે ગુણાકાર થાય, આ બેનો ગુણાકાર થાય. આપણે એવું કરીએ તો શું આવશે, જો સદિશ r ઇન્ટુ I + j - k પછી માઈનસ આ બેનો ડોટ ગુણાકાર શું થઈ જશે, આનું થઈ જશે 1 પછી અહીંયા 0 છે, 0 નો એટલે 0, આ બેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 2 બરાબર 0. તો આ થઈ ગયું સદિશ r ઇન્ટુ I + j - k, 2 ને 1 3, સામે જાય તો પ્લસ થઈ જાય બરાબર 3. આ રીતે કરીએ તો ચાલે, આમ રાખશો તોય ચાલશે. કેવું સમીકરણ મેળવવા, સદિશ. અને આપણે કયું બીજું મેળવવાનું છે, કાર્ટેશિય સમીકરણ. તો આ કયું થઈ ગયું, સદિશ સમીકરણ. હવે કાર્ટેશિય સમીકરણ માટે સદિશ r બરાબર શું લઈ લેવાનું, x કેરેટ I plus y કેરેટ j plus z કેરેટ k. તો અહીંયા આપણે r ની જગ્યાએ શું મૂકી દેવાનું, x y z ડોટ, આની જગ્યાએ આવશે 1 1 1 બરાબર 3. છૂટું પાડીએ તો x plus y minus z બરાબર 3. તો આ કયું સમીકરણ મળ્યું, કાર્ટેશિય સમીકરણ. સદિશ સમીકરણ ઉપરથી કાર્ટેશિય સમીકરણ મેળવવું બહુ સહેલું છે. જો r ની જગ્યાએ સીધું શું મૂકી દેવાનું, x y અને z. એ બીજો જાતે ગણી શકો. હવે
પ્રશ્ન 6 જોઈએ આપણે. એની અંદર શું આપ્યું છે? 3 બિંદુઓ આપ્યા છે. 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે. એની અંદર પાછા આપણને બે પ્રશ્નો પૂછ્યા છે, A અને B. 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો પહેલા આપણે B વાળો પ્રશ્ન જોઈએ. એની અંદર બિંદુને આપણે નામ આપી દઈએ. માનો કે A અથવા તો પેલું છે 1 1 0, એને કહી દઈએ x1 y1 z1. બીજું છે 1 2 1, એને કહી દઈએ x2 y2 z2. અને ત્રીજું છે -2 2 -1, આને કહી દઈએ x3 y3 z3. 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કઈ રીતે મળે? તો એના માટે આપણે આવું જોયું તો સદિશ r - a ડોટ પછી b - a ક્રોસ c - a બરાબર 0. તો આ આપણને સદિશ સ્વરૂપમાં સમીકરણ આપે. a વાળું બિંદુ છે એ ત્રણેયમાંથી બાદ કરવાનું હોય. પહેલા r માંથી, અંદર b અને c માંથી. એટલે કે જો આને આપણે a b અને c કહીએ તો a વાળા યામ છે ત્રણે માંથી આપણે માઈનસ કરવા પડે. આ સદિશ સમીકરણ છે. કાર્તેજીય સમીકરણ મેળવવું હોય તો x - x1 y - y1 z - z1, x2 - x1 y2 - y1 z2 - z1 અને x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર 0. આના ઉપરથી કાર્તેજીય સમીકરણ મેળવી શકીએ. અહીંયા આપણને ચોખવટ નથી કરી કે આપણે સદિશ સમીકરણ મેળવવાનું છે કે કાર્તેજીય સમીકરણ મેળવવાનું છે. તો કોઈ પણ મેળવી શકાય, પણ આ આપણને સસ્તું પડશે તો આપણે આનો ઉપયોગ કરીએ. x માઈનસ શું આવશે? x1 એટલે 1, y માઈનસ y1 એટલે 1 અને z માઈનસ 0. x2 x3 એટલે આ 1 - 2 -1 એકડો બધાય આવશે. પછી y2 y3 2 2 1 2 1 z2 z3 1 - 1 ન્યા માઈનસ માં આવશે 0 બરાબર 0. હવે ઉપર x - 1 2 ની બાદબાકી 0, અહીંયા 2 ની બાદબાકી -3, અહીંયા y - 1 1 1 z 1 -1 થશે બરાબર 0. હવે આનું વિસ્તરણ કરીએ. પહેલું એમનું x - 1 આ બે નીકળી જાય એટલે વધશે શું? અહીંયા -1 પછી માઈનસ આ બે નો ગુણાકાર -1 એટલે આવશે -2. પછી વચ્ચેનું પદ લઈએ તો અહીંયા માઈનસ ની નિશાની આવે. આને ભૂલીએ તો 0 માઈનસ આ બે નો ગુણાકાર કેટલો થાય? -3 અને એક માઈનસ હતા એટલે +3 આવશે. પછી વત્તા z આ બે નીકળી જશે એટલે 0 માઈનસ -3 એટલે 3 જ આવશે બરાબર 0. સાદું રૂપ આપીએ એટલે અહીંયા થશે -2x + 2, અહીંયા થશે -3y + 3, અહીંયા થશે +3z બરાબર 0. તો આ શું મળશે? બધાયને માઈનસ વડે ગુણીએ એટલે આ થઈ ગયા +2x + 3y -3z, આ થશે 5, પણ કેવા? માઈનસ સામે જાય તો બરાબર 5. તો આ આપણને કાર્તેજીય સમીકરણ મળે. હવે આપણે આ પહેલાનું મેળવીએ. પહેલાની અંદર કોણ છે? તો આને આપણે કહી દઈએ 1 1 -1, પછી 6 4 -5 અને ત્રીજું છે -4 -2 3. હવે આની કિંમત આપણે આની અંદર મૂકવી હોય તો સૂત્ર તો આ જ રહેશે. તો પહેલા શું આવશે? x - x1 એટલે x - 1 y - 1 z -1 એટલે +1, પછી x2 - x1 6 માંથી 1 જાય તો 5, નીચે x3 - x1 એટલે -5, પછી y2 - y3 એટલે 3, પછી આ બે ની બાદબાકી -3, પછી z2 - z1
એટલે -4 પછી આ બેની બાદબાકી +4 બરાબર 0. હવે જો આનું આપણે વિસ્તરણ કરશું ને તો આપણને 0 0 0 જવાબ મળશે. જો આ બીજી લાઈન છે ને માઈનસ વડે ગુણીએ શું થાય? -5 -3 +4 એટલે નીચે જેવી જ થઈ ગઈ ને. જો આમાં કોઈ પ્રક્રિયા કરતા બે હરોળ કે બે સ્તંભ સમાન થતા હોય તો એનું વિસ્તરણ 0 થાય. એ આપણે શ્રેણિક અને નિશ્ચયકના ચેપ્ટરમાં આવે છે. હવે અહીંયા આપણે આનું કાયદેસર જ વિસ્તરણ કરશું તો અહીંયા શું થશે? પેલા x - 1 આ બે ગયા 3 4 12 માઈનસ i 12 થશે એટલે શું થઈ ગયું? 0. પછી માઈનસ y - 1 4 5 20 આ -20 એટલે 0. z + 1 આ બે નીકળી ગયા 5 3 -15 માઈનસ -15 એટલે +15 0 થશે. તો શું મળ્યું? 0 + 0 + 0 બરાબર 0. તો 0 બરાબર 0 આવ્યો. આનો મતલબ એમ કે આમાં x y અને z જ ના આવ્યા ક્યાંય. જો x y અને z જ ના આવે તો એનો મતલબ શું થયો? સમતલનું સમીકરણ જ ના મળે. સમતલનું સમીકરણ ક્યારે ના મળે? જ્યારે આપણે અહીંયા જે ત્રણ બિંદુ લીધા છે એ એક જ રેખામાં હોય, એટલે કે સમતલીય હોય, સમરેખ બિંદુઓ હોય તો આપણે એનું કોઈ ચોક્કસ સમીકરણ મેળવી શકતા નથી. તો આપણે લખી શકીએ અહીં આપેલ બિંદુઓ સમરેખ છે, તેથી આપેલ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવી શકાય નહીં. રેડી? હવે આપણે પ્રશ્ન ચોથો જે બાકી રાખ્યો તો એ જોઈએ. એની અંદર શું છે? ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. લંબપાદના યામ કઈ રીતે મેળવવાના હોય? તો માની લ્યો કે અહીંયા કોઈ સમતલ છે, અહીંયા બિંદુ આપ્યું છે. આ બિંદુમાંથી સમતલ ઉપર આપણે લંબ દોરીએ તો અહીંયા જે બિંદુ હોય આ બિંદુને શું કહેવાય? લંબપાદ કહેવાય. હવે આના યામ આપણે ધારી લઈએ x1 y1 z1. તો આ લંબ છે. હવે આપેલ સમતલનો અભિલંબ પણ કેવો હોય? સમતલને લંબ હોય એનો મતલબ એમ કે અભિલંબની દિશા અને આ બિંદુમાંથી દોરેલા લંબની દિશાનો સદિશ બેની દિશા સમાન થશે. માનો કે અહીંયા 12મું બિંદુ એ લઈ લઈએ, આ બિંદુને આપણે p કહી દઈએ તો આનો મતલબ AP અને n બેની દિશા સમાન થશે. જો આ બેની દિશા સમાન હોય તો એ બેના ઘટકો સમપ્રમાણમાં હોય, આપણે જાણીએ છીએ. તો આપણે આ x1 y1 z1 મેળવવા છે. એમાં પહેલું સમીકરણ કયું છે? 2x + 3y + 4z બરાબર 12 લખી શકાય આવું. હવે આમાં આનો અભિલંબ મેળવવો હોય એટલે કે સદિશ n, તો સદિશ n ની દિશા શું થશે? 2y + 3j + 4k. આના સહગુણક છે એ જ આપણને સદિશ n આપશે. અને આનું શું થશે? તો ઉગમ બિંદુમાંથી આપણે લંબ દોર્યો છે એટલે આ તો 0 0 0 જશે. તો અહીંયાથી અહીંયા લંબ દોર્યો હોય તો સદિશ AP શું થશે? બેની બાદબાકી થઈ ને, એટલે x1i + y1j + z1k. આપણે અહીંયાથી x1 y1 અને z1 મેળવવાના છે તો એ આપણા લંબપાદ થશે. હવે એના માટે આ બે સદિશ કેવા થશે? સમાંતર. તો આપણે કહી શકીએ સદિશ n અને સદિશ AP સમાંતર છે, અથવા તો એની દિશા કેવી હોય? સમાન અથવા વિરોધી, જે આપણે કહીએ. હવે આ બે જો સમાંતર હોય તો એના સહગુણક અથવા તો એના ઘટકોનો ગુણોત્તર સમાન હોય. તો અહીંયા આપણે એમ કહી શકીએ તેથી 2/x1 બરાબર 3/y1 બરાબર 4/z1 બરાબર k. બધાયનો ગુણોત્તર કોઈક ચોક્કસ અંકમાં મળશે. હવે આમાંથી આપણે x1 y1 z1 ને કરતા બનાવીએ અને આપણે આમાં લખી શકીએ x1/2 y1/3 અને z1/4.
ઉપર નીચે ગમે ત્યાં ચાલશે. આવું કરવાનું કારણ આપણે x1 y1 z1 ને કરતા બનાવે તો x1 બરાબર શું થશે 2k, y1 બરાબર આ બેને સરખાવી શકાય 3k અને z1 બરાબર 4k. x1 y1 z1 ની કિંમત k ના સ્વરૂપમાં મળી. આપણે k નું કઈ કામ છે નહીં. તો હવે આપણે ધ્યાનથી જોઈએ આ બિંદુ ક્યાં આવેલું છે સમતલ ઉપર. લંબપાદ હશે એ સમતલ ઉપર જ હશે. તો આ બિંદુ સમતલના સમીકરણનું સમાધાન કરે તો આપણે એ લખી શકીએ x1 y1 z1. તો આના માટે આપણે અહીંયા ઉપર લખવું પડશે આકૃતિ પરથી, કેમ કે તો જ ખ્યાલ આવશે ને કે આમાં AP કોણ છે અને x1 y1 z1 કોણ છે. તો આપણે કહી શકીએ x1 y1 z1 એ સમતલ પરનું બિંદુ છે. તેથી આની કિંમત આપણે મૂકશું ક્યાં આમાં બે કૌંસમાં x ની જગ્યાએ x1 એટલે કે 2k વત્તા 3 ની જગ્યાએ 3k વત્તા 4 કૌંસમાં z ની જગ્યાએ 4k બરાબર 12. શું થશે અહીંયા 2 2 4k વત્તા 9k વત્તા 16k બરાબર 12. 9 ને 6 25 ને 9 29k બરાબર 12. તેથી k બરાબર 12 ના છેદમાં 29. k ની કિંમત મળી ગઈ. k ની કિંમત હવે આપણે આની અંદર મૂકીએ તો x1 બરાબર શું થશે 2k એટલે 24 ના છેદમાં 29, y1 3k એટલે 12 તેરી 36 ના છેદમાં 29 અને z1 12 ચોકું 48 ના છેદમાં 29. તેથી લંબપાદના યામ બરાબર 24 ના છેદમાં 29, 36 ના છેદમાં 29, 48 ના છેદમાં 29. તો આ રીતે આપણે લંબપાદના યામ મેળવી શકીએ. અહીંયા આપણને આવા 4 પ્રશ્ન આપ્યા છે. એમાંથી હજી એક આપણે લઈ લઈએ બીજું, બાકીના બે તમે જાતે ગણી શકશો. તો બીજા માટે આ બધું તો સરખું જ રહેશે. કયું છે સમીકરણ 3y 4z 6 બરાબર 0. તો આની અંદર સદિશ n શું થશે આમાં જો x નો ઘટક જ નથી એટલે એનો સહગુણક 0 હોય તો i આવશે નહીં. તો ક્યાંથી આવશે 3j 4k થશે. આવું આ આપણે બિંદુ લીધું છે અથવા એમ કહી શકીએ ધારો કે આ AP બરાબર આ લંબપાદ છે અથવા લંબપાદનો સદિશ છે. હવે આ બે સમાંતર છે તો શું કહી શકાય x1 છેદમાં 0 કેમ કે એનો ઘટક નથી, y1 છેદમાં 3 અને z1 છેદમાં 4 બરાબર k લેતા તો x1 બરાબર શું થશે 0, y1 બરાબર 3k અને z1 બરાબર 4k થશે. આવું હવે આ બિંદુ ક્યાં છે સમતલ પરનું બિંદુ છે તો એનું સમાધાન કરશે. x1 તો 0 જ છે, y ની જગ્યાએ શું આવશે 3k + 4, z ની જગ્યાએ આવશે 4k બરાબર 6. તો 9k + 16k બરાબર 6. 16 ને 9 25 એટલે k બરાબર 6 ના છેદમાં 25. કિંમત ક્યાં મૂકશું આપણે આની અંદર તો લખી શકાય. તેથી લંબપાદના યામ બરાબર પેલા તો 0 ના ગુણાકારમાં ગમે એ મૂકવા 0 જ રહેશે. અહીંયા 6 3 18 છેદમાં 25, અહીંયા 6 4 24 છેદમાં 25 મળી જાય. આ રીતે બાકીના બેના તો બાકીના બેના લંબપાદના યામ તમે લોકો જાતે મેળવી શકો.